ઉમરેઠના થામણા ચોકડી પાસે આવેલા મોહન આર્કેડ ખાતે થઈ ચોરી। જ્વેલરીના શોરૂમના ઉદ્ઘાટનમાં આવેલા મહેમાનની અર્ટિકા કારમાંથી થઈ ચોરી। ધોળે દિવસે મોહન આર્કેડની બહાર પાર્ક કરેલી અર્ટિકા કારનો કાચ તોડી કરાઈ 2 નાની બેગની ચોરી। બેગ પૈકી એક બેગમાં સોનાની 2 બંગડી અને આઈફોન 16 પ્લસ મળી આશરે ₹5,35,000 રૂપિયાના સામાનની ચોરી કરી ચોરો થયા ફરાર। ઉમરેઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। શું ઘટના બની? અમે વ્યવહારના ત્યાં આજે સવારે લગભગ 11 વાગે એમના શોરૂમના ઉદ્ઘાટનમાં આવ્યા હતા। તો ત્યાં ગાડી બહાર પાર્ક કરીને તો થોડી વાર પછી અમને કલાક પછી બહાર જવાનું થયું તો ગાડી લેવા ગયા અમે તો ખબર પડી કે અમારી કારનો કાચ કોઈ તોડીને અંદરની વસ્તુ ઉઠાવી છે। તો થોડી વાર માટે ચેક કરી તો 2 બેગ અમારી ગયેલી હતી। અમે પોલીસ સ્ટેશન PSI સાહેબને જાણ કરી। એ પણ ઓપનિંગમાં જ આવેલા, એમના ગયા પછી બન્યું હોય કે એમની આજુબાજુમાં કદાચ એ સમય બન્યું હોય એમ। પછી તપાસ કરી ખબર પડી કે અમારી સોનાની 2 બંગડી એની અંદર હતી અને એક આઈફોન હતો 16 એ ગયો છે। તો અત્યારે બી પોલીસનો ખૂબ સારો સપોર્ટ છે અને લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે। લગભગ 2-3 કલાકથી સતત એ લોકો બધું તપાસ ચાલુ છે, અત્યારે બધી તપાસ કરી રહ્યા છે।